નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં ધરમપુરા આવેલ છે, જ્યાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન ખાતે એક જાગૃતિ કાર્યક્રમ અને ટીબી મુક્તિ માટે શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ચિરાગ પંડ્યા, આરએમઓ ડોક્ટર સુશીલા અસનાની, આયુષ વિભાગના ડોક્ટર અમરીશ પંડ્યા અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એચઆર વિભાગના સંદીપ પાટીલ તથા મોટા સંખ્યામાં કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર અમરીશ પંડ્યાએ વિશેષ માહિતી આપી હતી। વિશ્વ ટીબી દિવસ નિમિત્તે કામદાર રાજ્ય વીમા યોજનાની જનરલ હોસ્પિટલ ગોત્રી દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને એક કહી શકાય કે જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણે પણ એની અંદર આપણો જે છે સહયોગ આપવાનો છે, તો આપણે બધા જ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું। પણ 2025 તો આવી અને ગયા વર્ષે નવા જે છે 28 લાખ દર્દી આપણા દેશની અંદર ટીબીના જોવા મળ્યા। આપણા વડોદરાની અંદર હમણાં જે છે એક આના માટે ચેકઅપ ગોઠવાયું, તો એની અંદર 622 જેટલા દર્દી 7 ડિસેમ્બરથી અત્યારે એના માટે એક શપથ લઈશું। એ પહેલાં તમને એની સારવાર વિશે થોડી માહિતી આપી દઉં છું। ટીબીની સારવાર જે લોકોનું ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયો હોય છે, તો 6 થી 9 મહિનાનો કોર્સ હોય છે, કારણ કે ટીબીના જંતુ જે છે એ ધીમી ગતિએ કામ કરતા હોય, એટલે એની ઉપર અસર પણ જે દવાની છે ધીમી ગતિએ થાય છે। લગભગ 6 થી 9 મહિનાનો કોર્સ કરવો પડે। ગળફા જે નીકળે છે એની અંદર ટીબીના જંતુ છે એવો દર્દી 1 વર્ષની અંદર 15 થી 20 લોકોને ટીબીનો ચેપ લગાડે છે। એટલા માટે જે લોકો ટીબીના દર્દી આજુબાજુમાં હોય, એના સંપર્કમાં રહેતા હોય, તો એને ટીબી થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે। હમણાં જ અમદાવાદમાં એક સર્વેક્ષણ થયા પછી ટીબીની દવાની આડઅસર અને ટીબીથી મૃત્યુ થવાનું પ્રમાણ પણ ધૂમ્રપાન અને જે દારૂવાળા છે એની અંદર વધારે હોય છે। આટલું જાણ્યા પછી આપણે એની તપાસ કઈ રીતે કરી શકાય? તપાસ ખૂબ સરળ છે। તપાસ માટે તમે આપણે ઈએસઆઈ હોસ્પિટલની અંદર આવી શકો છો। ત્યાં જે આપણા ચેસ્ટ ફિઝિશિયન હોય તો એ અથવા તો ફિઝિશિયન તમારી એક્સરે છાતીનો ફોટો, જ્યારે ટીબીના જંતુનો ચેપ વધી જાય છે ત્યારે ફેફસાની અંદર કેવિટી ખાડા પડી જાય છે, એટલે એમાંથી જે છે ખવાઈ જાય ફેફસા, એટલે અંદરથી લોહી આવવાનું ચાલુ થાય છે। તો ગળફાની અંદર લોહી આવતું હોય તો એ મોટે ભાગે જે છે ટીબીની નિશાની હોઈ શકે। કरूंगा करूंगी पूर्ण समर्पण की भावना से मैं भारत को टीबी मुक्त भारत बनाने के यत्न में